તે દિવસે વરસાદ એટલો તીવ્ર હતો કે આખું ગામ શાંત થઈ ગયું હતું. પણ મારા મનમાં એક એવું વાવાઝોડું ચાલી રહ્યું હતું જેણે મારી આખી જિંદગીનો માર્ગ બદલી નાખ્યો. જો એ રાત્રે મેં એક નિર્ણય ન લીધો હોત તો કદાચ આજે હું. નમસ્કાર મિત્રો, મારું નામ દેવરાજ છે. હું ગુજરાતના એક નાના ગામમાં રહું છું. મારા પિતાજી ગામમાં જ એક નાની કાપડની દુકાન ચલાવતા હતા. મારા પરિવારમાં પિતાજી, મારી નાની બહેન અને હું, એમ અમે 3 જણા જ હતા. હું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં ભણતો હતો. પિતાજીનું સપનું હતું કે હું ભણી ગણીને કોઈ મોટી કંપનીમાં સાહેબ બનું, પણ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. પિતાજીને અચાનક લકવાનો હુમલો આવ્યો અને તેનું શરીર અડધું કામ કરતું બંધ થઈ ગયું. દુકાન બંધ થઈ ગઈ અને ઘર ચલાવવાની સાથે સાથે મારી બહેનના ભણતરની આખી જવાબદારી મારા ખંભા પર આવી ગઈ. દુકાનનો જૂનો સ્ટોક વેચવા માટે મેં ગામડામાં ફેરીઓ મારીને કાપડ વેચવાનું શરૂ કર્યું. મારી પાસે એક જૂની ગાડી હતી જેના પર કાપડનો મોટો ગાસડો બાંધીને હું સવારે 6 વાગ્યે નીકળી જતો. એક દિવસે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. હું બાજુના ગામડામાંથી કાપડ વેચીને પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં અચાનક ધુઆધાર વરસાદ શરૂ થઈ ગયો. વીજળીના કડાકા સાથે એવો વરસાદ પડ્યો કે રસ્તા પર 2 ફૂટ પાણી ભરાઈ ગયા. મારી ગાડી બંધ પડી ગઈ. રસ્તાની બંને બાજુ માત્ર ખેતરો જ હતા અને કોઈ આશરો દેખાતો નહોતો. મેં જોયું કે થોડે દૂર ખેતરના શેઢા પર એક નાની કાચી ઝૂંપડી અને છાપરા જેવું હતું. મેં સમય બગાડ્યા વગર ગાડીને ઢસડીને એ સાપડા તરફ દોટ મૂકી. ત્યાં પહોંચીને મેં ગાડી ઊભી રાખી અને મારા કાપડના ગાસડાને પ્લાસ્ટિકથી ઢાંકવા લાગ્યો. એ જ વખતે અંદરથી કોઈનો કાપતો અવાજ આવ્યો, "કોણ છે બહાર?" મેં પાછો ફરીને જોયું તો એક વૃદ્ધ દાદા લાકડીના ટેકે ઊભા હતા. મેં હાથ જોડીને કહ્યું, "દાદા, હું વેપારી છું. વરસાદ બહુ છે એટલે ઘડીક છાપરે ઊભો રહ્યો છું. વરસાદ ધીમો પડે એટલે જતો રહીશ." દાદાએ મને અંદર બોલાવ્યો, પણ જેમ જ હું અંદર ગયો મારો પગ ત્યાં ખૂણામાં પડેલી માટીની કોઠી સાથે અથડાયો. મારું સંતુલન બગડ્યું અને હું સીધો ત્યાં જમીન પર પડેલા કાગળ અને ચિત્રના મોટા અંબાર પર જઈને પડ્યો. મારા ભીના કપડાં અને કાદવવાળા બૂટને કારણે ત્યાં સૂકવવા મૂકેલા તમામ સુંદર ચિત્રો અને કાગળો ખરાબ થઈ ગયા. ત્યાં જ ઓરડાના બીજા ખૂણામાંથી એક છોકરી દોડતી આવી. તેણે જ્યારે પોતાના ચિત્રોની આ હાલત જોઈ ત્યારે તેની આંખોમાંથી આંસુ આવી ગયા. તેણે ગુસ્સામાં અને દુઃખથી ભરપૂર અવાજે કહ્યું, "તમે આ શું કર્યું? આ મારી મહિનાઓની મહેનત હતી. કાલે શહેરમાં મારે આ ચિત્રો પ્રદર્શનમાં મૂકવાના હતા." હું ખૂબ શરમાઈ ગયો. મને મારી ભૂલનો અહેસાસ થયો. મેં જોયું તે છોકરીએ માટીના અને કુદરતી રંગોથી અદ્ભુત ચિત્રો બનાવ્યા હતા. તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. મેં મારી ભૂલ સ્વીકારી અને હાથ જોડીને માફી માંગી. મેં કહ્યું, "મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર નહોતી. તમારા જે ચિત્રો ખરાબ થયા છે તેનું નુકસાન હું ભરી આપીશ." તેણે ગુસ્સામાં કહ્યું, "પૈસાથી આ મહેનત પાછી નહીં મળે.
તે રાત્રે વરસાદ રોકાયો જ નહીં. દાદાએ મને રાત્રે ત્યાં જ રોકાઈ જવાનું કહ્યું. મેં નક્કી કર્યું કે હું મારી ભૂલ સુધારીશ. મેં મારી બેગમાંથી મારા કાપડના સુતરાઉ ટુકડા કાઢ્યા. આખી રાત હું જાગ્યો અને એ છોકરીને નવા ચિત્રો સૂકવવામાં, તેની ફ્રેમ બનાવવામાં અને ચિત્રો પરના ડાઘ સાફ કરવામાં મદદ કરતો રહ્યો. સવારે જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તેણે જોયું કે મોટા ભાગના ચિત્રો ફરીથી સુધારી દીધા હતા અને નવા કાગળો પર બોર્ડર પણ બનાવી આપી હતી. મારી આ નિષ્ઠા જોઈને તેનો ગુસ્સો ઓગળી ગયો. તેણે મધુર સ્મિત સાથે કહ્યું, મારું નામ કાવ્યા છે. તમે ખરેખર બહુ સારા માણસ છો. આટલી રાતે જાગીને મારી મદદ કરી તે માટે આભાર. મેં કહ્યું, ભૂલ મારી હતી તો જવાબદારી પણ મારી જ બને ને. તે દિવસે હું ઘરે પાછો આવ્યો, પણ કાવ્યાનો એ શાંત ચહેરો અને તેની આંખોમાં દેખાતી સમર્પણ ભાવના મારા મનમાં વસી ગઈ. બીજે દિવસે હું ફરી એ જ ગામ તરફ ગયો. કાવ્યા શહેરમાં ચિત્ર પ્રદર્શનમાં ગઈ હતી. જ્યારે તે સાંજે પાછી આવી ત્યારે તેનો ચહેરો ખુશીથી ચમકતો હતો. તેના બધા ચિત્રો વેચાઈ ગયા હતા. તેણે મને જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી અને પોતાના હાથે બનાવેલી ચા મને પીવડાવી. ધીમે ધીમે અમારી મુલાકાતો વધવા લાગી. હું દર અઠવાડિયે એ રસ્તેથી નીકળતો ત્યારે કાવ્યા માટે કંઈક ને કંઈક સરપ્રાઈઝ લાવતો. ક્યારેક ચિત્રકામ માટે સારા રંગો તો ક્યારેક બ્રશ, અને તે મારા માટે પોતાના હાથનું જમવાનું બનાવતી. મિત્રો, કાવ્યાના દાદા પણ મને બહુ પ્રેમ કરતા. અમે કલાકો સુધી ખેતરમાં શેઢે બેઠીને વાતો કરતા. એક દિવસ અમે નદી કિનારે બેઠા હતા. કાવ્યાએ અચાનક કહ્યું, દેવરાજ, દાદાની તબિયત હવે સારી નથી રહેતી. તેઓ ઈચ્છે છે કે હું જલ્દી સંસાર વસાવી લઉં, પણ મારે એવા માણસ સાથે જ જિંદગી વિતાવી છે જે મારી કલા અને મારા દાદાને સમજી શકે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, જો તું મને એ લાયક સમજતી હોય તો હું તારો હાથ ક્યારેય નહીં છોડું. કાવ્યાની આંખો ભરાઈ આવી અને તેણે માથું મારા ખંભા પર મૂકી દીધું. પરંતુ વિધાતાએ અમારા માટે બીજી જ પરીક્ષા લખી હતી. એક સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે અમારા ઘરમાં ગામના સરપંચ અને તેમના કેટલાક માણસો બેઠા હતા. સરપંચ અમારા દૂરના સગા થતા હતા. તેણે મારા પિતાજી સામે પ્રસ્તાવ મૂક્યો કે તેઓ સરપંચની દીકરી સાથે મારા લગ્ન કરાવવા માંગે છે. જો હું હા પાડું તો તેઓ મારા પિતાજીની તમામ બીમારીનો ખર્ચો ઉઠાવશે અને મને શહેરમાં મોટો બંગલો અને નોકરી આપશે. મારા પિતાજીએ મારી સામે જોયું. ઘરમાં ગરીબી હતી, પિતાજીની બીમારી વધી રહી હતી અને બહેનની ફી ભરવાના પણ વાંધા હતા. મારી સામે એક તરફ પૈસા અને સુખ સાહેબી હતી તો બીજી તરફ કાવ્યાનો સાચો પ્રેમ અને તેનો વિશ્વાસ. મારા મનમાં મોટો સંઘર્ષ ચાલ્યો. આખી રાત હું ઊંઘી ન શક્યો, પણ મારો આત્મા જાણતો હતો કે પ્રેમ અને પવિત્રતા પૈસાથી ખરીદી શકાતા નથી. જો હું કાવ્યાને ધોકો આપીશ તો હું મારી નજરમાં જ પડી જઈશ. બીજી સવારે મેં હિંમત ભેગી કરી. મેં સરપંચને વિનમ્રતાથી ના પાડી દીધી અને કહ્યું, સરપંચ સાહેબ, તમારી મદદ માટે આભાર, પણ હું મારો પ્રેમ અને મારો ધર્મ વેચી શકું નહીં.
હું મારી મહેનતથી મારા પિતાજીનો ઈલાજ કરાવીશ. સરપંચ ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા. મેં રાત દિવસ એક કરીને કાપડના ધંધામાં મહેનત વધારી દીધી. પછી એક દિવસ મેં તેને કાવ્યા વિશે વાત કરી. તેઓ પોતે કાવ્યાના ઘરે ગયા અને તેના દાદા પાસે કાવ્યાનો હાથ માંગ્યો. કાવ્યાના દાદાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. થોડા જ મહિનાઓમાં અમારા લગ્ન ખૂબ જ સાદગીથી પણ પવિત્ર વાતાવરણમાં થઈ ગયા. મિત્રો, આજે એ વાતને વર્ષો વીતી ગયા છે. મારી કાપડની નાની દુકાન હવે એક મોટા શોરૂમમાં બદલાઈ ગઈ છે અને કાવ્યા એક જાણીતી આર્ટિસ્ટ છે. અમે બંને આજે પણ જ્યારે નવીરા પડીએ છીએ ત્યારે એ વરસાદી રાત અને એ નાની ઝૂંપડીને યાદ કરીએ છીએ. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ કે પ્રલોભનો આવે, પણ જો તમારો ઈરાદો સાચો હોય અને તમે તમારા સંબંધો પ્રત્યે પ્રમાણિક હોવ તો પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, વિજય હંમેશા સાચા પ્રેમ અને મહેનતનો જ થાય છે. ટૂંકો રસ્તો પસંદ કરવા કરતાં નૈતિકતાના લાંબા રસ્તે ચાલવું જીવનને વધુ સુંદર બનાવે છે. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર જણાવજો કે વાર્તા તમને કેવી લાગી. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.